સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। 11 વર્ષથી ફરાર ચોરીના કેસનો આરોપી આખરે મળ્યો। અરવલ્લી પેરોલ ફળદો સ્ક્વોડની મોટી સફળતા। મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના વર્ષ 2015ના ચોરીના ગુનામાં છેલ્લા 11 વર્ષથી ફરાર આરોપી શોધી કાઢવામાં આવ્યો। આરોપી બલ્લાભાઈ ભલાભાઈ રબારી હાલ બનાસકાંઠાના પાલનપુર જિલ્લા જેલમાં અન્ય ગુનામાં જેલવાસ ભોગવી રહ્યો હોવાનું બહાર આવ્યું। અરવલ્લી પેરોલ ફળદો સ્ક્વોડ આરોપીના સંભવિત રહેઠાણ ઉપર તપાસ બાદ ચોક્કસ માહિતી મેળવી આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું। આરોપીની માહિતી મોડાસા ટાઉન પોલીસને આપી હવે ચોરીના ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર IS રબારી અને અરવલ્લી પેરોલ ફળદો સ્ક્વોડે પ્રશંસનીય કામગીરી કરી।